નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય BA ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન. બજાર પ્રક્રિયા સંચાલનની અંદર આપણે બજાર પ્રક્રિયા સંચાલનના 4P વિશે જોયું. પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ, વિતરણ, અભિવૃદ્ધિ. એમાંથી પેદાશનું જોયું. પેદાશના બીજા તત્વો જોયા, બ્રાન્ડિંગ, લેબલિંગ અને પેકેજિંગ. ત્યાર પછી હવે આપણે જોવાનું છે નેક્સ્ટ આગળ કિંમત નીતિ. કિંમત વસ્તુ તો તમે હવે પ્રોડક્ટ તો બનાવી લીધી, બરાબર? પ્રોડક્ટ તમે બનાવી લીધી. હવે ત્યાર પછી આ પ્રોડક્ટની કિંમત, એની પ્રાઇસ કઈ રીતે નક્કી કરવી, એને અસર કયા કયા પરિબળો કરે એ જોઈશું આપણે. તો પહેલાં કિંમત વિશે જોઈએ. આની અંદર આપેલું છે તમને કે ધંધાકીય એકમ માટે પેદાશની કિંમત નક્કી કરવાનો નિર્ણય મહત્ત્વનો હોય છે. બજારમાં વેચનાર અને ખરીદનાર બંને માટે કિંમત મહત્ત્વની છે. વેચનાર પણ એવું ઈચ્છતો હોય છે કે મને વધુ કિંમત રાખું તો મને વધુ નફો મળે, અને ખરીદનાર એવું ઈચ્છતા હોય છે કે ઓછી કિંમત હોય તો મારે ઓછા નાણાં ચૂકવવા પડે. એટલે બંને માટે કિંમત ખૂબ મહત્ત્વની છે. પેદાશની માંગ સાથે પેદાશની કિંમત વ્યસ્ત સંબંધ ધરાવે છે. પેદાશની કિંમત વધતા તેની માંગમાં ઘટાડો થાય છે. કિંમત વધે એટલે લોકો એ ખરીદવાનું પસંદ ઓછું કરે, અને કિંમત ઘટે તો લોકો વધુ પસંદ કરે, એટલે એની માંગમાં વધારો થાય. એટલે પેદાશની કિંમત સાથે વ્યસ્ત સંબંધ છે. કિંમત નિર્ધારણની પ્રક્રિયા કોઈપણ ધંધાકીય એકમની બજાર અંગેની સ્થિતિ નક્કી કરે છે. એકમની આવક કે નફાનો આધાર પેદાશની કિંમત પર છે. દરેક એકમ પોતાની પેદાશ માટે વાજબી કિંમત નક્કી કરવાની કે જેથી લોકોને પરવડે, એ લોકો ખરીદી શકે, એનો ખ્યાલ કીધું છે. કિંમત એટલે ગ્રાહક દ્વારા માલ કે સેવા માટે ભૌતિક, આર્થિક, સામાજિક, માનસિક સંતોષ માટે ચૂકવવામાં આવતું મૂલ્ય છે. કિંમત એ પેદાશ કે સેવાનું આર્થિક મૂલ્ય છે જે સામાન્ય રીતે નાણાંમાં દર્શાવાય છે. મેઇન ટોપિક પર આપણે જઈએ. કિંમત નીતિને અસર કરતા પરિબળો. પેદાશની પડતર. કિંમત નિર્ધારણમાં સૌથી મહત્ત્વની બાબત જે છે તે પેદાશની પડતર છે, કારણ કે પેદાશની પડતરમાં કાચા માલની પડતર, ઉત્પાદન ખર્ચ, વહીવટી ખર્ચ અને વેચાણ વિતરણના ખર્ચાઓ વગેરેનો સમાવેશ થાય. પેદાશ તમે બનાવો છો એની પડતર કિંમતની અંદર કાચો માલ તમે લાવો છો, એના પર મજૂરી લાગતી હોય એટલે એ ઉત્પાદન કરવાના ખર્ચાઓ, પછી વહીવટી બીજા અન્ય ઓફિસ ખર્ચ લાગતા હોય, જે પેદાશ ઉત્પન્ન કરનારા હોય એને આપણે બધી ચૂકવણીઓ, પગારને આ તે આપવાનું હોય, વિતરણ, વેચાણ વિતરણના જાહેરાત કરો, બહુ બધા ખર્ચાઓ લાગતા હોય છે. પેદાશની કિંમત નક્કી કરવામાં પેદાશની પહેલાં કુલ પડતરને ધ્યાનમાં લેવાય કે ભાઈ આપણી વસ્તુ કેટલામાં બને છે, અન્ય ખર્ચાઓ થતાં આ વસ્તુ આપણને કેટલા રૂપિયામાં પડે છે. નવી પેદાશ બજારમાં મૂકવામાં વિવિધ પ્રકારના ખર્ચ કરવામાં આવે છે. આ ખર્ચ પેદાશની વેચાણ કિંમતમાંથી વસૂલ થાય છે. આપણે પેદાશ બનાવી, આપણે કોઈ વસ્તુ બનાવી, ટોટલ ખર્ચો કેટલો આવ્યો એ નક્કી કરવામાં આવે છે. ધારો કે આપણે એક સિલ્ક બનાવી હોય, એ કાચો માલ લાવો, એનું પેકિંગ, એનું લેબલિંગ, વેચાણ વિતરણ, જાહેરાત, બધા ખર્ચાઓ બાદ કરતાં આપણને એ સિલ્ક 50 રૂપિયામાં પડતી હોય અને આપણે એ 80માં વેચીએ, એ આપણી વેચાણ કિંમત છે. તો જ આપણે આપણો નફો કરી શકાય. ક્યારેય પણ 50 રૂપિયાથી ઓછી કિંમત, 49થી પણ હું સિલ્ક નહીં વેચી શકું, કારણ કે એ નુકસાની જાય. 51 રૂપિયા હોય તો ચાલે કે ચાલો વેચાતી નથી, લાસ્ટ આપણે જવા જ દેવું છે, છેલ્લો તમારો માલ હોય ને તમે અમુક નફો કરો તો ચાલે, પણ પડતર કરતાં ઓછી તો કરી જ શકાય નહીં, કારણ કે એમાં નુકસાન જાય. એટલે આપણો પહેલો મુદ્દો હતો પેદાશની પડતર. બીજું છે પેદાશની માંગ. હવે માંગને કિંમત સાથે સીધી રીતે સંકળાયેલા છે, કારણ કે પેદાશની માંગ પર ગ્રાહકોની રુચિ, ખરીદનારાઓની સંખ્યા, તેમની ખરીદ શક્તિ, હરીફોની સંખ્યા વગેરે બાબત અસર કરે છે. વસ્તુની માંગ કેવી છે, ગ્રાહકની એ વસ્તુ પ્રત્યે રુચિ છે કે નહીં, એ વસ્તુ ખરીદનારા લોકો કેટલા છે. અમુક વસ્તુ એવી હોય કે જે શ્રીમંત વર્ગ ખરીદતા હોય તો ઓછા ખરીદનારા હોય, અમુક જીવન જરૂરિયાતની વસ્તુ હોય કે જે દરેક લોકો ખરીદતા હોય. એટલે એની માંગ, એની ખરીદ શક્તિ, લોકોની કેટલી ખરીદ શક્તિ છે, હરીફાઈ કેટલી છે, કેટલા લોકો આપણા જેવી જ વસ્તુનું ઉત્પાદન કરે છે,
આ બધી બાબતો અસર કરે છે. જ્યારે પેદાશની માંગ વધુ હોય ત્યારે થોડી ઊંચી કિંમત રાખી શકાય. ખબર જ છે આ વસ્તુની લોકોને હમણાં વધુ જરૂર પડવાની છે, તો એની ગમે એટલી વસ્તુની કિંમત ઊંચી રાખશું છતાંય લોકો એ ખરીદવા હંમેશા તત્પર રહેશે. પરંતુ જો માલની માંગ ઓછી હોય તો પેદાશની કિંમત નીચી રાખવી પડે. જ્યારે હરીફોની સંખ્યા વધુ અથવા હરીફોની પેદાશની માંગ વધુ હોય ત્યારે કિંમત હરીફોની કિંમત જેટલી જ રાખવી. એ જ વસ્તુ બનાવતા બહુ બધા હરીફો હોય ત્યારે તમે વધારે ઓછી કિંમત નહીં લઈ શકો. હવે સિલ્ક વસ્તુ છે 80 રૂપિયાની મળે છે, બધાની શોપ પર 80ની જ મળશે. પછી તમે કદાચ 85ની રાખશો તો કોઈ નહીં વેચે, અને 79ની વેચશો તો લોકો તમારો વિરોધ કરશે. એટલે અમુક જ્યાં હરીફાઈનું પ્રમાણ હોય ત્યાં બધા જે કિંમત રાખે એ જ કિંમત રાખવી જરૂરી બને છે. જો હરીફોની સંખ્યા ઓછી હોય તો તમે કિંમત તમારી રીતે વધુ રાખી શકો અને વધુ પ્રમાણમાં નફો મેળવી શકો. એટલે એ વસ્તુ પેદાશની માંગ પર આધાર છે કે તમારા પેદાશની માંગ કેટલી છે. નેક્સ્ટ મુદ્દો છે બજારમાં હરીફાઈ. બજારમાં હરીફાઈનું પ્રમાણ પર પેદાશ પર સીધી અસર કરે છે. હમણાં જ મેં કીધું કે હરીફાઈ વધુ હોય, હરીફોની સંખ્યા વધુ હોય તેમ ઉત્પાદક હરીફાઈયુક્ત કિંમત રાખે છે. કારણ કે હરીફ બધા જ સરખી જ કિંમત રાખશે. એક વધારશે તો બીજાને પણ વધારવી જ પડશે, એક ઘટાડશે તો બીજાને પણ ઘટાડવી જ પડશે, નહીં તો એનું ચાલશે નહીં. પરંતુ બજારમાં હરીફનો સામનો કરવો, તેમને પરાજિત કરવા કે પ્રવેશ મુક્ત બનાવવો વગેરે વ્યૂહરચનાના આધારે નક્કી કરવામાં આવે છે કે તમારે હરીફાઈમાં પ્રવેશવું જ છે કે નહીં, પ્રવેશીને તમારે આગળ ટકી રહેવું છે કે હરીફાઈથી પણ આગળ જવું છે, એ તમારે તમારી વ્યૂહરચનાના આધારે નક્કી કરવામાં આવે છે. જો બજારમાં પેઢીની પ્રતિષ્ઠા ખૂબ સારી હોય તો હરીફ કરતાં વધુ કિંમત લઈ શકાય. ઘણી વખત તમારે હરીફોની વસ્તુની કિંમત કરતાં વધુ કિંમત લેવી હોય તો ત્યારે તમારી શાખ હોવી જોઈએ. જો તમારી શાખ હશે તો લોકોને ખબર જ છે કે આની વસ્તુ કદાચ 5 રૂપિયા વધારે મોંઘી પડશે તો પણ એમાં ફાયદો જ છે, તો એ વસ્તુ ખરીદવા લોકો વધારે તત્પર રહેશે. નેક્સ્ટ છે સરકારી અને કાયદાકીય અંકુશો. હવે જરૂરી નથી કે આપણે વસ્તુની પેદાશ આપણે બનાવી છે તો આપણે જ એની કિંમત નક્કી કરીએ. અમુક વસ્તુ એવી છે કે જ્યાં સરકાર એની કિંમત નક્કી કરે એ જ કિંમત આપણે રાખી શકીએ. એના અંકુશો છે અમુક કે જે ધંધાકીય એકમ બજારમાં ઇજારાશાહી ભોગવવાનું હોય, તે સામાન્ય રીતે વધુ કિંમત વસૂલે છે. કારણ કે ખબર છે ઇજારાશાહીનો મતલબ શું થાય, એક જ ખરીદનાર અને એક જ વેચનાર. એટલે ગમે એટલી કિંમત એક જ વેચનાર હોય એટલે શું ગમે એટલી કિંમત વસૂલ કરી શકશે. આવા ધંધાકીય એકમો પર સરકાર જાહેર જનતાના હિત માટે અંકુશ મૂકે છે. આ ઉપરાંત કેટલીક ચીજવસ્તુઓના ભાવ વધુ પડતા વધઘટ થતા હોય ત્યારે કાયદાકીય અંકુશો મૂકવામાં આવે છે. ઘણી વખત ભાવ જ્યારે એકદમ ઝડપથી વધતા હોય કે ઘટતા હોય ત્યારે સરકાર અંકુશ મૂકે છે. અમુક કિંમત સરકાર નક્કી કરે છે, એ જ કિંમતે તમારે પછી વેચવું પડે. એટલે આમાં કીધું છે આ ઉપરાંત કેટલીક ચીજવસ્તુઓના ભાવ વધુ પડતા વધઘટ થતા હોય ત્યારે અંકુશ મૂકે છે. આ વસ્તુને ધ્યાનમાં લીધા વગર કિંમત નિર્ધારણ કરી શકાય નહીં, કારણ કે સરકારનું તેના પર નિયંત્રણ છે. નિયંત્રણાત્મક પગલાં લીધેલા છે. જીવન જરૂરી દવા, પેટ્રોલ, ડીઝલ, વર્તમાનપત્ર વગેરે જેવા જે કાગળો છે એમાં સરકાર જે નક્કી કરે એ જ કિંમતે તમે રાખી શકો. ત્યાર પછી નેક્સ્ટ છે ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી. આ ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી એની અંદર પહેલું છે મહત્તમ નફો. જ્યારે ઇજારાશાહી જેવી સ્થિતિ હોય અને ધંધાકીય એકમે પણ ઘણા સંશોધન ખર્ચ પછી પેદાશ બજારમાં મૂકી હોય ત્યારે પોતાના ખર્ચાઓ વસૂલ કરવા અને મહત્તમ નફો મેળવવા આ ઉદ્દેશ રાખવામાં આવે છે. ઇજારાશાહી જેવી સ્થિતિ હોય, એક જ વેચનાર હોય ત્યારે ઘણા બધું સંશોધન એક જ પેદાશ પાછળ કર્યું હોય અને પછી બજારમાં મૂકી હોય ત્યારે એ ખર્ચા વસૂલ કરવા વધુ કિંમત રાખીને વધુ નફો મેળવવો જરૂરી બને છે. ત્યાર પછી છે બજારમાં મોખરાનું સ્થાન મેળવવા.
ઘણીવાર બજાર હિસ્સામાં મોખરાનું સ્થાન મેળવવા માટે પેદાશની કિંમત ઘણી જ ઓછી રાખવામાં આવે છે, જેથી ઓછી કિંમતે વધુ ગ્રાહકો આકર્ષી શકાય. તમારે ધંધામાં આગળ પ્રવેશવું છે, સ્થાન આગળ લેવું છે, વધુ તમારે તમારા ગ્રાહકો કરવા છે, તો વસ્તુની કિંમત ઓછી રાખવી પડશે, જેથી ગ્રાહકો આકર્ષાઈને તમારા સુધી આવશે અને જેથી તમારી હરીફાઈ કરતાં વધુ નફો પણ પ્રાપ્ત કરી શકશો. ગ્રાહકો પણ તમારા વધશે. હરીફાઈમાં ટકવા માટે હરીફોની સંખ્યા વધુ હોય અને તીવ્ર હરીફાઈમાં ટકવા માટે હરીફોની પેદાશ જેટલી કે તેનાથી ઓછી કિંમત રાખવા માટે ધંધાકીય એકમ તૈયાર થઈ જાય છે. હરીફાઈમાં ટકવા હરીફો જેટલી જ કિંમત રાખવી પડે એનાથી ઓછી કિંમતે પણ રાખે, પણ એનાથી વધુ કિંમત રાખી શકે નહીં. આર્થિક સ્થિતિ દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિ પેદાશની કિંમત નિર્ધારણ માટે મહત્વનો ભાગ ભજવે છે. જો દેશની આર્થિક સ્થિતિ સારી હોય તો કિંમત વધુ. દેશની સ્થિતિ બહુ ધીમો આર્થિક વિકાસ હોય, મંદીની પરિસ્થિતિ હોય ત્યારે પેદાશની કિંમતોમાં પણ ઘટાડો કરવામાં આવે. હાલમાં કોરોનાની સ્થિતિ છે, તો આ સ્થિતિને કારણે ઘણી બધી વસ્તુના ભાવ અમુક ઘટ્યા છે. અમુક એવી વસ્તુ કે જેનો વેપાર ધંધો થયો જ નથી, કોરોનાના કારણે એ બંધ રહ્યું છે, તો એના ભાવમાં સતત અત્યારે ઘટાડો જોવા મળે છે. ત્યાર પછી ખરીદ વર્તણૂક. ગ્રાહકોની વર્તણૂક પેદાશની કિંમતના નિર્ણય માટે મહત્ત્વની ગણવામાં આવે છે. ગ્રાહક વર્તણૂકમાં ગ્રાહકની ટેવ, સામાજિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત ને આર્થિક પરિબળો બધા જ પરિબળો ભાગ ભજવે છે. આ પરિબળોમાં સરકારને કારણે ગ્રાહકોનો પેદાશ પ્રત્યેનો અભિગમ બદલાઈ જવાની શક્યતા રહે છે. તેના પરિણામે પેદાશને જરૂરી પ્રતિસાદ મળતો નથી, કારણ કે ગ્રાહકની ટેવો પણ બદલાતી રહે છે. સાંસ્કૃતિક, વ્યક્તિગત અને આર્થિક પરિબળો હાલના પરિવર્તનના સમયમાં તરત જ બદલાતા રહે છે. ખૂબ જ ઝડપથી આમાં પરિવર્તન આવે છે. ગ્રાહકનો અભિગમ ખૂબ જ ઝડપથી બદલાય છે, તેથી તેના પરિણામે પેદાશને જરૂરી પ્રતિસાદ મળી શકતો નથી. એટલે આ તમામ બાબતો કિંમત નિર્ધારણ વખતે ધ્યાનમાં લઈ પેદાશની કિંમત નક્કી કરવી હિતાવહ છે. આ વસ્તુ અહીંયા કીધી છે તમને. આ બધી જ વસ્તુ કિંમતને અસર કરે છે. પહેલાં તમે પેદાશ ઉત્પાદન કરી દીધી, એનું એક બ્રાન્ડ આપ્યું, લેબલ, પેકેજિંગ આ બધું જ કરી લીધું. ત્યાર પછી એની કિંમત નક્કી કરવાની છે, જે આ પરિબળોના આધારે કિંમત નક્કી થાય છે કે ભાઈ પેદાશની પડતર કેટલી આવી, એની માંગ કેટલી છે, બજારમાં વસ્તુની હરીફાઈ કેટલી છે, એના પર સરકારી કે કાયદાકીય અંકુશો છે કે નહીં. અમુક આપણા ઉદ્દેશ્યો હોય, આપણે વસ્તુ ઉત્પાદિત કરી છે તો એના ઉદ્દેશ્યો હોય, તો એ પૂરા થઈ શકે એમ છે કે નહીં. આ બધા પરિબળોને ધ્યાનમાં લઈને આપણે એની કિંમત નક્કી કરવાની છે. એટલે આમ કિંમતને અસર કરતા પરિબળો, આ ક્વેશ્ચન પણ તમને એક્ઝામમાં પૂછાય છે. હવે આપણે 4Pમાં 2 વસ્તુ બાકી છે, વિતરણ અને અભિવૃદ્ધિ. નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. કિંમતવાળામાં કંઈ નહીં સમજ પડી હોય તો પૂછજો વોટ્સઅપ મેસેજ દ્વારા, અથવા આના પછી જે ચેપ્ટર તમને એવું લાગે છે આગળ બીજું, ત્રીજું, ચોથું જે મેં નથી ચલાવ્યું એવું લાગતું હોય, બીજું તો સાઈડ પર મૂકો, ત્રીજું અને ચોથુંમાંથી તમને એવું લાગતું હોય એ ચેપ્ટર મને કહેજો, તો આના પછી હું એ ચેપ્ટર ચલાવીશ. આમાં કંઈ નહીં સમજ પડે તો વોટ્સઅપ મેસેજ દ્વારા પૂછજો. અસ્તુ. આભાર.